Hello and welcome friends. This is Pankaj Kapadia, and in this particular video we are going to learn about different forms of alternating quantity like EMF and current. So we had been discussing about generation of EMF, generation of alternating current, how does it generate, how can we implement, and we have seen also some basic terminologies of alternating current, what is time period, what is frequency. So all we have gone through it. So let me tell you about different forms of alternating current. ઓકે, કયા કયા જે છે અલ્ટરનેટિંગ કરંટના ફોર્મ હશે તો એ આપણે જોઈ લઈએ ઇન ધ એકચ્યુઅલી મેથેમેટિકલ ફોર્મ્યુલામાં. સો વી નો that induced EMF E is equal to EM sin omega t. Let me just give it equation number 1. So આના અંદર જે છે થોડું ડિટેલમાં જઈએ આપણે. તો મેં તમને સમજાવેલું કે આ ઇક્વેશન ક્યાંથી આવેલું છે. ધીસ ઇઝ યોર ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. આ છે તમારી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. ધીસ ઇઝ યોર મેક્સિમમ વેલ્યુ. ધીસ ઇઝ યોર મેક્સિમમ વેલ્યુ. જો અહીંયા ઇન્ડ્યુસ્ડ EMFની વાત થાય છે એટલા માટે હું કોઈ આવો વેવ હું ડ્રો કરું. ધીસ ઇઝ યોર સાઇનસોઇડલ વેવ, બરાબર છે. માની લઈએ કે આ ઇન્ડ્યુસ્ડ EMF છે. અમે તમને સમજાવેલું છે કે કઈ રીતે જનરેટ થાય છે. માની લઈએ આ વોલ્ટેજ કરંટનો વેવ છે કે ઇન્ડ્યુસ્ડ EMFનો વેવ છે. તો અહીંયા જે છે ઇન્ડ્યુસ્ડ EMFનો વેવ મેં જે છે કન્સિડર કર્યો છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? ઓમેગા ટી. ધીસ ઇઝ યોર કમ્પ્લીટ સાયકલ, one cycle, and this is your pi and 2 pi, 180 degree and 360 degree, 0. So કોઈ પણ આ 0 થી લઈ અહીંયા આ કોઈ મેક્સિમમ વેલ્યુ છે. માની લઈએ આ જે મેક્સિમમ વેલ્યુ છે અથવા તો આ પીક વેલ્યુ છે એ 50 છે. મતલબ અહીંયા જે ઇન્ડ્યુસ્ડ EMF છે એની વેલ્યુ કોઈ 50 છે. 0 થી લઈ અહીંયા જે છે આ ઇન્ક્રીઝ થઈ છે, રાઇઝ ઇન પોટેન્શિયલ એકચ્યુઅલી તમે કહી શકો. તો અહીંયા 0 થી લઈ કોઈ 50 વેલ્યુ છે. તો કોઈ પણ હવે જો આ ઇન્સ્ટન્ટ પર હું લઉં, આ જે આખો વેવ છે આ ઇન્સ્ટન્ટ મતલબ આ જગ્યા પર અહીંયા, તો અલગ અલગ જગ્યા પર અલગ અલગ વેલ્યુ મળે. સપોઝ માની લઉં કે આ જગ્યા છે તો આ જગ્યા પર મને મળશે 40, અહીંયા મળશે મને 30, અહીંયા મળશે 20, અહીંયા 10 અને અહીંયા 0. સો જેમ જેમ તમારી કોઇલ જે છે એ મૂવમેન્ટ કરતી રહેશે N અને S ની વચ્ચે, જે આ કોઇલ આપણે રેક્ટેન્ગ્યુલર કોઇલ તમને સમજાવેલી મેં, બરાબર છે. તો જેમ જેમ મૂવમેન્ટ થતી રહેશે એમ અહીંયા જે છે કોઈ 0 થી લઈ કોઈ મેક્સિમમ વેલ્યુ સુધી તમારી જે છે એ ઇન્ડ્યુસ્ડ EMF થશે. ફરી પાછું ફોલ ઇન પોટેન્શિયલ તો 0 પર આવશે. ફરી પાછું નેગેટિવ ડાયરેક્શનની અંદર પણ જે છે તમારું EMF જે છે જનરેટ થશે. તો આ ટાઈપનું આપણે બધું જોયેલું છે. તો આ ફોર્મમાં આ પર્ટિક્યુલર આખો જે વેવફોર્મ છે એ વેવફોર્મને મારે જો ઇક્વેશનના ફોર્મમાં દર્શાવવું છે તો હું ઇક્વેશનના ફોર્મમાં આ રીતે દર્શાવીશ કે કોઈ પણ એક ઇન્સ્ટન્ટ પર મતલબ સ્મોલ e વેલ્યુ કહેવાશે, બરાબર છે. જો આ મેક્સિમમ છે તો એને તમે કેપિટલ E વડે દર્શાવશો અને મેક્સિમમને EM વડે દર્શાવશો. કરંટના ફોર્મમાં હોય તો એને IM કહી શકશો. જો વોલ્ટેજના ફોર્મમાં હોય તો VM કહી શકશો. અહીંયા આપણે ઇન્ડ્યુસ્ડ EMFના ફોર્મમાં છે તો એટલા માટે મેં EM લખેલું છે, બરાબર છે. તો આ જે છે કોઈ પણ એક ઇન્સ્ટન્ટ પર જે છે મારે વેલ્યુ જોઈએ છે તો કોઈ પણ એક ઇન્સ્ટન્ટ પર વેલ્યુ જે છે એ શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ EM, મેક્સિમમ વેલ્યુ ઓફ સાઇન ઓમેગા ટી. તો આ આખું ઇક્વેશન આના પરથી આવે છે. આ શીખવાડેલું મેં, પણ આ ખાલી બેઝિક ઓવરવ્યૂ તમને આપી દઉં છું કે આ ટાઈપનું હોય છે. સો આના મુજબ હું આ રીતે પણ લખી શકું છું. કરંટ માટે I is equal to IM sin omega t. V is equal to small v છે, V is equal to VM sin omega t. So this is the form of alternating EMF of EMF or current. Another equation જે છે બીજી ઇક્વેશન આપણે લઈએ તો એ છે અહીંયા જે મેં દર્શાવ્યું કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. તો એ લખીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી.
સો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. અહીંયા આ વેલ્યુ જે છે એને હું પુટ કરું અહીંયા, સો શું બનશે, ઇઝ ઇક્વલ ટુ EM સાઇન થીટા. ઇઝ દેટ ક્લિયર? બરાબર છે. શું બનશે આ? ઇઝ ઇક્વલ ટુ EM સાઇન થીટા. તો ઓમેગા ટી પણ તમે જે છે એ રાખી શકો છો. દેટ વુડ નોટ ક્રિએટ ઓર દેટ વુડ નોટ મેક એની ડિફરન્સ. સો બટ હિયર એક બીજી વાત જે છે ધ્યાનમાં રાખવા જેવી એવી છે કે અહીંયા જે આ ઓમેગા છે એ ઓમેગાની વેલ્યુ છે 2πf. કેમ કે એન્ગ્યુલર મોમેન્ટમ છે, એન્ગ્યુલર જે છે એ ફ્રિકવન્સી દર્શાવે છે, એન્ગ્યુલર ફ્રિકવન્સી તમારી બનશે 2πf. સો 2πf જો હું પુટ કરું તો હું એ રીતે લખી શકું, E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 2πf t. બરાબર છે. બટ હિયર એફ જે છે એ એફ શું છે, એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. બરાબર છે. એફ ઇઝ ઇક્વલ ટુ શું છે, 1/t. એફ ઇઝ ફ્રિકવન્સી, એફ શું છે, ફ્રિકવન્સી. ટી ઇઝ એ ટોટલ ટાઈમ એક સાયકલ કમ્પ્લીટ કરવાનો ટોટલ ટાઈમ એ છે ટી. સો જો આ ઇક્વેશનની અંદર હું પુટ કરું તો મને શું મળશે, ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 2πt બાય કેપિટલ ટી. સો ધીસ વિલ બી માય ઇક્વેશન like this, is equal to EM sin 2πt by t. તો આ ટાઈપના જે છે કોઈ ડિફરન્ટ જે છે એ ફોર્મ્સ છે અલ્ટરનેટિંગ કરંટના, તો એ આપણે અત્યારે જે છે જોઈ રહ્યા છીએ. તો સિમિલરલી આ જે છે આખું ઇન્ડ્યુસ્ડ EMF માટે હતું. આ શેના માટે હતું, EMF માટે હતું. બરાબર છે. આ જ વસ્તુ જે છે હું કરંટ માટે પણ લઈ શકું છું. તો કરંટના ફોર્મમાં હું લખું, જો આ ઇક્વેશન જે અહીંયા તમને દેખાય છે આ ઇક્વેશન કરંટના ફોર્મમાં લખું તો કઈ રીતનું બનશે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. તો એ પણ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કયા ફોર્મમાં હશે, તો કે ભાઈ આ સ્મોલ આઈ જે છે તમારે દર્શાવવો પડે. અહીંયા બનશે IM સાઇન 2πt બાય ટી. તો આ જે છે એ કોઈ ઇક્વેશન તમારું બનશે ઇન્સ્ટન્ટેનિયસ કરંટનું. જો વોલ્ટેજના ફોર્મમાં દર્શાવવું હોય તો તમે કરી આ જ ઇક્વેશન જે છે વોલ્ટેજના ફોર્મમાં દર્શાવવું હોય તો વોલ્ટેજના ફોર્મમાં આ રીતે બનશે, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન 2πt બાય કેપિટલ ટી. બરાબર છે. તો આ સિમ્પલ ખાલી ફોર્મ છે. તો આના પરથી તમે જે છે એક્ઝામ્પલ પણ સોલ્વ કરી શકો છો. તો આપણે જે છે એક્ઝામ્પલ પણ જે છે એ જોઈ લઈએ અત્યારે, 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ તો વધારે તમને આઈડિયા આવશે. બરાબર છે. અને આ એક્ઝામ્પલ જે છે એ GTની અંદર પૂછાય પણ છે, તો ખાસ અહીંયા જે છે એ ધ્યાન આપજો. સો પે એટેન્શન હિયર. વિલ સોલ્વ 1 or 2 examples. So let me write one example. That example is an alternating current and sorry for my writing actually. I'm in a hurry. So EMF is represented by E is equal to 200 sine 2pi 50 into t. So find first maximum value, second time period, and third one angular frequency. ઓકે, તો આ આપણે ફાઇન્ડ કરવાનું છે. જો ફરીવાર એકવાર રકમ જે છે હું વાંચી જાઉં છું. એન્ડ અલ્ટરનેટિંગ EMF ઇઝ રિપ્રેઝેન્ટેડ. જો EMF આપેલું છે આપણને, શું આપ્યું છે અહીંયા, EMF આપેલું છે. EMF જે છે એ ઇક્વેશન આ ટાઈપની કોઈ આપેલી છે. E ઇઝ ઇક્વલ, જો અહીંયા ફરીવાર લખું છું, E ઇઝ ઇક્વલ ટુ 200 સાઇન 2pi 50t. હવે જો આને તમારે શું કરો, આઈડેન્ટિફાઈ કરવું પડશે, સરખાવો. આપણે જે હમણાં ઇક્વેશન લીધું E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી, જે ઇક્વેશન હતું એના સાથે હવે કમ્પેર કરો, સરખાવો જોઈએ. તો E તો એઝ ઇટ ઇઝ EM મતલબ મેક્સિમમ વેલ્યુ કેટલી આપી છે તમને, 200 સાઇન, તો સાઇનનું સાઇન 2π f, ઓમેગા એટલે આપણને ખબર છે શું છે 2πf. તો જો અહીંયા 2π તો છે, f એટલે શું આપ્યું છે 50 હર્ટ્ઝ, તો 50 જે છે ફ્રિકવન્સી. જો ફ્રિકવન્સી તમને આપેલી ના હોય ઇનકેસ એક્ઝામ્પલની અંદર, તો તમારે જે છે બાય ડિફોલ્ટ 50 હર્ટ્ઝ લેવાની રહેશે. શું કામ 50 હર્ટ્ઝ મેં તમને શીખવાડેલું છે આગળ. ટી તો એ જે છે તમારો ટાઈમ હશે. તો અહીંયા તમારે પહેલું વસ્તુ જે ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ વેલ્યુ. તો ઇઝીલી જે છે ખાલી બાય મીન્સ ઓફ ઓબ્ઝર્વેશન યુ વિલ ગેટ યોર વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ કેટલી છે, પહેલો જ આન્સર સીધો આવી ગયો 200.
શું છે મેક્સિમમ વેલ્યુ 200, બરાબર છે, એ તમારી 200 વોલ્ટ હશે. તો પહેલી ઇક્વેશન મતલબ પહેલો આન્સર આપણો આવી ગયો છે. સેકન્ડ, ફ્રીક્વન્સી કેટલી છે? તો ફ્રીક્વન્સી ઓબ્વિયસલી ફ્રીક્વન્સી ઓલરેડી આપી દીધેલી છે. તો ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ આપેલી છે. તો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી છે, તો ટોટલ ટાઈમ પીરિયડ જે છે t ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 1/f થશે. સો 1/f, તો 1/50, 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે અમારી પાસે, તો યુ વિલ ગેટ 0.02 સેકન્ડ, બરાબર છે. તો આ પણ જે છે મને એક ટાઈમ પીરિયડ ટી મળી ગયો છે, ટાઈમ પીરિયડ ટી મળી ગયો છે, સેકન્ડ ઇક્વેશન મળી ગયું છે. નાવ એંગ્યુલર ફ્રીક્વન્સી તમને આપેલી છે. એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે શું થશે? એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, બરાબર છે. તો 2πf એટલે 2 ઇન્ટુ પાય એટલે 3.14 ઇન્ટુ ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. તો તમને ટોટલ મળશે 314.2 રેડિયન પર સેકન્ડ, બરાબર છે. તો ફ્રીક્વન્સી અહીંયા જે એંગ્યુલર ફ્રીક્વન્સી છે ઓમેગા, એનું યુનિટ જે છે એ છે રેડિયન પર સેકન્ડ. ઓલવેઝ યાદ રાખવાનું, યુનિટ કોઈ દિવસ લખવાનું જે છે તમારે ભૂલવાનું નહીં. એનો માર્ક જે છે એ કાપી શકે છે, બરાબર. સો આ જે છે એક સિમ્પલ એક્ઝામ્પલ કે જે જીટીયુની અંદર તમારો પૂછાય છે. ઓકે, મૂવિંગ ફર્ધર વિથ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો એક સિમ્પલ બીજો એક એક્ઝામ્પલ જે છે લઈ લઈએ છીએ આપણે. ચાલો, તો એક નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે કંઈ આવો છે. એન અલ્ટરનેટિંગ કરંટ, જો લાસ્ટ એક્ઝામ્પલમાં ઈએમએફ હતું, આના અંદર કરંટ છે. એન અલ્ટરનેટિંગ કરંટ ઇઝ represented as I is equal to 40 sin 2 pi t by 0.02, બરાબર છે. આવું કંઈ આપેલું છે. ઇક્વેશન થોડું જે છે એ ટીડીએસ છે. ફાઇન્ડ ફર્સ્ટ, પહેલું શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો કે ભાઈ મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ. સેકન્ડ જે છે એ છે ટાઈમ પીરિયડ મતલબ ટી. થર્ડ જે આપ્યું છે તમને એ છે ફ્રીક્વન્સી. ફોર્થ જે આપેલું છે એ છે વેલ્યુ ઓફ કરંટ એટ 0.004 સેકન્ડ. જો ટાઈમ જે સ્મોલ ટી જે છે ટાઈમ, એ તમને અહીંયા આપેલો છે. અહીંયા પાંચમું જે છે એ છે ટાઈમ રિક્વાયર્ડ ટુ રીચ ટુ +10 એમ્પિયર. શું છે? +10 એમ્પિયર ફોર ધી ફર્સ્ટ ટાઈમ ફ્રોમ ઝીરો. તો આ આખી તમારી જે છે રકમ થઈ ગઈ, બરાબર છે. એક્ઝામ્પલ જે છે, an alternating current is represented as I is equal to 40 sin 2 pi t by 0.02. Find maximum value of current, second time period t, frequency, value of current at 0.04 second, time required to reach to +10 ampere for the first time from 0. બરાબર છે. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચાલો સોલ્યુશન જે આપણે જોઈ લઈએ કે આનું કઈ રીતનું બનશે. સો ફર્સ્ટ ઓફ ઓલ જે તમને ઇક્વેશન આપેલી છે એ ઇક્વેશન તમારે જે છે અંદર લખી નાખવાનું રહેશે. તો ઇક્વેશન જે છે કોઈ આ ટાઈપની આપી છે કે I is equal to 40 sin 2 pi t by 0.02. હવે આ ઇક્વેશનને તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ કમ્પેર વિથ I is equal to Im sin omega t. આની સાથે તમારે કમ્પેર કરવાનું છે, બરાબર છે. તો જો આની સાથે તમે કમ્પેર કરશો તો મેક્સિમમ વેલ્યુ તમને ઇઝીલી મળી જશે. તો મેક્સિમમ વેલ્યુ આપણને જે પહેલાં કીધું છે કે મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ. સો મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ જે છે કેટલું બનશે? 40 એમ્પિયર, બરાબર છે. એ તમારું બનશે 40 એમ્પિયર. સેકન્ડ જે છે ટાઈમ પીરિયડ t ઇઝ ઇક્વલ ટુ 0.02 સેકન્ડ. ઓલરેડી જે છે તમને આપેલું જ છે, ઇક્વેશનની અંદર જ તમારું આપેલું છે. સો એના પરથી તમને શું મળી જશે? ફ્રીક્વન્સી. યુ વિલ ગેટ ફ્રીક્વન્સી ફ્રોમ દેટ. f ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/t. f ઇઝ ઇક્વલ ટુ 1/t. t મતલબ જે છે તમારો ટોટલ ટાઈમ હશે 1/t. સો 1/0.02 યુ વિલ ગેટ ફ્રીક્વન્સી f ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. એન્ડ અગેન આઈ એમ
ટેલિંગ યુ દેટ અગર જો ફ્રીક્વન્સી તમને નહીં આપેલી હોય તમારા એક્ઝામ્પલની અંદર તો ઓલવેઝ જે છે 50 હર્ટ્ઝ તમારે જે છે બાય ડિફોલ્ટ લઈ લેવાની રહેશે, બરાબર. ડિપ્લોમામાં તમારે જે છે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે તો ખાસ એનું ધ્યાન રાખવાનું, બરાબર છે, કેમ કે આ તો ગુજરાતીમાં નહીં આવવાના, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે 50 હર્ટ્ઝ જે છે તમારે બાય ડિફોલ્ટ લઈ લેવાનું, બરાબર છે. નાવ એક ઇક્વેશન આપેલું છે તમને ઓલરેડી, I = 40 sin 2π t બાય 0.02. શું આપેલું છે? 0.02. તો અહીંયા જે છે આ 0.02 વાળું જે ઇક્વેશન આખું જે આપેલું છે, માની લઈએ કે સેકન્ડ જે આપેલું છે એ છે ટોટલ ટાઈમ t 0.04 સેકન્ડ. ઓકે, આ 0.04 સેકન્ડ ક્યાંથી આવેલું છે? તો જો તમને બતાવી દઉં કે અહીંયા જે ફોર્થ વેલ્યુ જે ફાઇન્ડ કરવાની છે આપણે, શું છે? વેલ્યુ ઓફ કરંટ એટ 0.004 સેકન્ડ. તો ઓબ્વિયસલી અહીંયા જે તમને ટાઈમ t આપેલો છે તો ઇક્વેશનની અંદર તમારે ખાલી પુટ જ કરવાનું છે. I = 40 sin 2π t કેટલું આપ્યું છે? 0.004 ડિવાઈડ બાય 0.02, બરાબર છે. તો તમને કરંટ મળી જશે, એની વેલ્યુ કોઈ મળશે 40 sin 1.2566. આ વેલ્યુ તમને કોઈ મળે છે, બરાબર છે, 40 sin 1.2566. ઓકે, નેક્સ્ટ જે છે નેક્સ્ટ જે આપેલું છે એ છે ધી એંગલ, એવું કહી શકીએ આપણે કે ધ એંગલ ઓન રાઇટ હેન્ડ સાઇડ ઇઝ રેડિયન. And if the function switch off calculator is set to radian, then we get sin 1.2566 is equal to 0.951. આ કોઈ વેલ્યુ મળશે મને sin 1.2566 ની કોઈ આવી વેલ્યુ મને મળશે 0.951. ઓબ્વિયસલી તો હું લખી શકું I = 40 into 0.951, you will get answer 38.04 ampere. બરાબર, આ 40 ક્યાંથી આવ્યું? તો 40 જો અહીંયા આગળ મેં તમને દર્શાવ્યું છે I = 40 sin 1.2566. તો આ 40 છે, આ sin 1.2566 જે છે એની વેલ્યુ જે છે મને કેટલી મળી છે? એની વેલ્યુ મને મળી છે 0.951 અને ઇન્ટુ 40 મેં કરી દીધું છે, તો મને I = શું મળશે? 38.04 એમ્પિયર, બરાબર છે. હવે એક બીજું છે આના અંદર કે નાવ I = 10 ampere and we have to find t, સ્મોલ ટાઈમ t, બરાબર છે. તો જો I = 10 એમ્પિયર આપ્યું છે તો આપણને ખબર છે I = m sin ωt મુજબ તમે જોવા જાઓ તો I ની વેલ્યુ ઓલરેડી આપી છે, તો 10 = શું થશે? ઓલરેડી ઇક્વેશન આપી છે 40 sin 2π t બાય 0.02. તો હવે જો અહીંયા ઇક્વેશન આ જો આગળ શું બનશે? sin 2π t ડિવાઈડ બાય 0.02 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 10/40 ઇઝ ઇક્વલ ટુ 0.25. ઇઝ ધેટ ક્લિયર? બરાબર છે. 10/40, 10 ને 68 બરાબરની 68 લીધું, 10/40 થઈ ગયું છે. પછી છે 0.25, બરાબર છે. અને ટોટલ જે છે વેલ્યુ તમને મળશે કોઈ 0.25. નાવ આપણને ટાઈમ t લેવા માટે મારે શું કરવું પડશે? મેળવવા માટે કીપિંગ રેડિયન મોડ ઓન ઇન ધ કેલ્ક્યુલેટર. સો મને ખબર પડશે કે 2π t 0.02 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? sin inverse 0.25. સો યુ વિલ ગેટ 0.2527, બરાબર છે. સો ટોટલ ટાઈમ ટી એના પરથી મળી જશે 0.2527 ઇન્ટુ 0.02 અને આ 2π ને નીચે લઈ લો તો ટોટલ ટી જે તમને જે છે આને સોલ્વ કરશો એટલે છેલ્લે કોઈ તમને આવી ઇક્વેશન મળશે 8.04 ઇન્ટુ 10⁻⁻4 સેકન્ડ. So this is your complete example, 8.04 10⁻⁻4 second. Okay, next topic જે છે નવો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. થેન્ક યુ.